તો ચાલો ફ્રેન્ડ, જો સૌથી પહેલા અમને છે ને મને સબસ્ક્રાઇબર્સ મળ્યા છે. શું છે તમારું નામ? વિનીતા બેન. જો આ છે સુભાષ પાણીપુરી કે જે અમારા જુનાગઢની ફેમસ છે. ચાલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. જો નવો વિડીયો સ્ટાર્ટ આપણે કેરીના બોક્સથી જ કરીએ છીએ. અહીંયા કેરીના બોક્સ છે, ત્યાં છે 3-5 કેરીના બોક્સ આવ્યા છે. હજી તો 2 છે ને ઓન ધ વે છે. તો ચાલો, જો આ રૂમની બેડશીટ ને બધું કાઢ્યું છે, પહેલા રૂમની પણ કાઢી છે અને હવે કેરીના બોક્સ છે ને અહીંયા ગોઠવવાના છે. તો આજનો ટાસ્ક કેરીના બોક્સ છે. તો જો ફ્રેન્ડ્સ, આ બધી જ કેરી છે એનો દાબો મસ્ત નાખી દીધો છે અને બંધ પડી હતી ને તો 3 બોક્સ તો એકદમ સરસ પાકી ગયા છે. હવે એક સાથે એટલા બધા પાકી ગયા છે. એક બોક્સ જે છે હું ગોઠવું છું એ કાચું છે કે જે હમણાં અમારા ઘરે આવ્યા હતા ને ગેસ્ટ એ લઈને આવ્યા છે. અને બાકી બીજા 3 બોક્સ જે છે એ ઓલરેડી બધી જ પાકી ગઈ છે. એટલે મેં કીધું હવે છે ને અહીંયા ખુલ્લી રાખી દો બધી આવી રીતે ગોઠવીને, અને ઉપર કંઈ ઢાંકવું નથી કે જેથી કરીને વધારે પાકી ન જાય અને ખરાબ પણ ન થઈ જાય. એટલે આ રૂમનો પંખો ચાલુ રાખ્યો, બારી પણ ખોલી નાખી છે. સો હેલો ફ્રેન્ડ્સ, જો આજે છે ને થોડીક સેલ્ફ કેર કરી છે. ફેશિયલ કરાવ્યું છે, બોડી મસાજ કરાવ્યું છે, હાથમાં વેક્સ કરાવ્યું છે અને બસ જો અહીંયા કેરી આખું બોક્સ પડ્યું પાકી ગયું છે. બધી જ કેરી પાકી ગઈ છે. હેલો ફ્રેન્ડ્સ, તો ચાલો, જો બપોર થઈ ગઈ છે અને આજે મારે નાહવાનું બાકી છે. આજે સવારથી જ થોડીક આજે મને છે ને તબિયત સારી નહોતી. ખબર નહીં, રાતે છે ને ખાવામાં કંઈક આવી ગયું છે. એમ તો ઘરનું જ જમ્યા છે, બહારનું તો કંઈ જ જમ્યા નથી. રાતે મેં થોડી કેરીને રોટલી જ ખાધી હતી, પણ સવારમાં ઉઠીને છે ને આમ મજા નહોતી આવતી, કંઈક આમ બેચેની જેવું થતું હતું. ખબર નહીં શું થતું. બટ પછી મારે પાર્લરવાળા બેનને પણ બોલાવવાના હતા, કેમ કે ઘણા દિવસથી હું એમને ફોન કરું છું પણ એ પણ નહોતા, રજા હતી એટલે બહાર ગયા હતા. તો જો વેક્સ કરાવ્યું છે, ફેશિયલ કરાવ્યું અને શું કહેવાય બોડી મસાજ કરાવ્યું આજે. તો થોડીક આમ રિલેક્સ થઈ ગઈ છું. રોટલી બની ગઈ છે અને જો કેરી કેટલી બધી પાકી ગઈ છે. સવારે તો કેરીનો દાબો નાખ્યો 5 બોક્સ, એમાંથી લગભગ 3 બોક્સ તો પાકી ગયા છે એક સાથે જ. તો હવે કેરી જ ખાવાની છે, કેમ કે હવે બહુ કંઈ ડાયટિંગ નહીં થાય. હેલ્ધી ખાશું, કેરી ખાશું અને એની સાથે થોડું બીજું બધું ઓછું ખાઈશું. અત્યારે છે ને ફ્લાવરનું શાક બનાવ્યું છે, રોટલી પણ હું અહીંયા છે ને મેં મારા મમ્મીનું સ્પેશિયલ લીધું છે, મેથી અને કેરીનું અચાર અને સાથે છે મસ્ત દાબાની કેરી. અત્યારે મારે જાઉં છું હમણાં જુનાગઢ 3 વાગ્યાની બસમાં. પહેલાં વિચારતી હતી કાલ લઈને જાઉં, પણ થોડીક આમ તબિયત નથી સારી, પછી કાલે પાછું આવી જવાનું. અને મેં તો કાલ લઈને જ જાઉં, બસમાં જ જાઉં. કાલે પાછી બસમાં જ આવી જઈશ. હું જાઉં છું પ્રહાનને તેડવા. લગભગ છેલ્લા 5 દિવસથી પ્રહાન ત્યાં ગયો જુનાગઢ, એટલે વિડીયોમાં દેખાતો નથી. તમારા મમ્મીને ત્યાં રોકાવા. અને આ વખતે એને સામેથી કીધું કે મને ઘરે નાની ત્યાં જવું છે, તો રોકાવા માટે મેં કીધું હું નહીં આવું, કેમ કે મારે અહીંયા થોડા કામ છે. તો કે તું ન આવ તો કંઈ નહીં, હું એકલો જઈશ. પછી મારા ભાઈને બોલાવ્યો તો તેડી ગયો હતો એ. એટલે હવે મેં કીધું હું તેડી આવું એને તો જે આવવું નથી, બટ પછી અમને એના વગર નથી ગમતું. અહીંયા એકલું લાગે. વેકેશન છે તો મેં હવે અહીંયા એને સ્વિમિંગ સ્ટાર્ટ કરવું છે, શીખવાનું. એટલે તો હમણાં હું જમીને નાઈને નીકળું છું જુનાગઢ જવા માટે. તો જો અમારા ઘરની બહાર નીકળતા જ અહીંયા છે ને લાંબી લાઈન લાગી છે કે ડીઝલ માટે, કે અત્યારે ડીઝલની ક્રાઇસિસ છે અને થોડું જ બધાને પૂરી દે છે. એટલા માટે એટલી મોટી લાંબી લાઈન હતી કે વાત જ જવા દો. મારો ડિસિઝન એકદમ બેસ્ટ હતો કે હું બસમાં જઈશ અને પ્રહાનને લઈને પછી એક દિવસમાં તો આવતી રહેવાનું હતું, એટલે હું કાર લઈને નથી નીકળી. તકો કા શું થયું? શું થયું? એ દીકુ આમાં દીકરો માં દીકરો ઓલે મારો દીકરો. અને અહીંયા હું જો મારા ઘરે પહોંચી ગઈ છું અને પ્રહાન થોડોક મને જોઈ અને ઇમોશનલ થઈ ગયો અને એકદમ મને હગ કરીને થોડી વાર તો એમ જ સૂતો રહ્યો. મેં કીધું શું થયું છે? તો કે આમ કંઈ થયું નહોતું, બટ એમ જ એને મારી યારે થોડુંક એમ જ ચોટ્ટીને બેસવું હતું. આ બાજુ તો જો મેં ખોલ્યું નથી. આપણે એક જ મંગાવ્યું હતું ને આ ખોલ્યું
ખાલી જોઈ લીધું હાજુ છે ને પછી મેં હવે લાવી ના ના ત્યાં ક્યાં ગઈ છે ઈ સેટી નીચે ગઈ લગભગ ક્યાં ગઈ છે જોજો હા દીકા બોલ આઈપેડ ચાલો ફ્રેન્ડ્સ જો મેં આવીને છે ને શું કહેવાય ચેન્જ કર્યું છે અને હેર વોશ કર્યા ઘરેથી તો મારે છે ને એટલું બધું લેટ થઈ ગયું હતું ને કે પછી હેર વોશ એ નહોતા કરેલા સવારના આમનામ અને આમનામ જ બસમાં બેસી ગઈ હતી કેમ કે મોદીજીએ કીધું છે ને કે બને ત્યાં સુધી શેરિંગમાં જવાનું એટલે ગાડી લઈને નથી આવી અને આમ પણ અમારા ઘરની સામે મેં હમણાં આ વિડીયોમાં જ શેર કર્યું છે ને કે આખી લાઈન હતી કેમ કે રોડ પર પેટ્રોલ પંપ છે અરે વાહ જો આપણે હાન આવી ગયો છે વાહ સોલ્વ કરી દીધું અને શું કહેવાય પેટ્રોલ ડીઝલમાં તો એટલી લાઈન હતી ને કે રોડ ઉપર અમારે ત્યાં પેટ્રોલ પંપ છે ત્યાંથી અમારા ઘરથી આગળ સુધી અને આજ સવારથી જ એટલી લાઈન છે આજ સવારથી જ લાઈન છે 1 કિલોમીટરની લાઈન હતી એટલે પછી મેં કીધું કે ચલો ગાડી લઈને એક દિવસ માટે નથી જવું ખોટા પેટ્રોલ ડીઝલના ક્રાઇસિસ થાય એના કરતાં અને બસમાં આવી છું એટલે મને ખબર હતી બસમાં પછી છે ને એસી એટલા બધા પ્રોપર ચાલતું ન હોય એટલે હેર વોશને બાકી રાખ્યું હતું હવે જો ફ્રેશ થઈ ગઈ છું હવે હું ને ભાભી જાય છીએ હમણાં માર્કેટમાં મારી એક રિંગ છે ને એ થોડીક એમાં રિપેરિંગ કરાવવું પડે એવું છે એટલે એ દેવા જવાની છે પ્લસ મારા કાકા છે એ થોડા પડી ગયા બીમાર છે તો એમની ખબર પૂછવા જવાનું છે ચાલ તું રેડી થઈ ગઈ આઈ ધ્યાનનું કમ સો ચાલો જઈએ છીએ રેડી થઈ ગઈ છું અને અંધારું છે આમ તો ડેઈલી વિડીયો અપલોડ કરવામાં આજે મને એવું થાય છે કે મારી પાસે કંઈ કન્ટેન્ટ જ નથી શું બનાવી નાખીશું જોયું હવે જે થયો એ બટ આજે હું નાખી તો દઈશ જ આજનો દિવસ એમને ખાલી નહીં જવા દઉં ચાલો જો આ મમ્મીનું પાર્કિંગ છે અને અહીંયા ગાડી છે ચાલો નીકળીએ તો જો આ છે રેલવે સ્ટેશનની જગ્યા અને હમણાં બધું જો અહીંયા મકાન પાડી નાખ્યા છે અને આ આવી ગયું જુનાગઢનું બસ સ્ટેન્ડ આ સાઈડ ટ્રાફિક નથી નહીંતર છે ને અત્યારે તો જો ફાટક બંધ હોય ને તો એટલો ટ્રાફિક થાય અહીંયા તો જો આ જુનાગઢનું બસ સ્ટેન્ડ છે સરસ મજાનું તો જો આ છે સુભાષ પાણીપુરી કે જે અમારા જુનાગઢની ફેમસ છે વર્ષોને નારાયણભાઈ ભેળવાળા કે જેની એક બ્રાન્ચ રાજકોટમાં પણ છે અને મેઇન બ્રાન્ચ અહીંયા છે એ આની પણ નારાયણભાઈ ભેળવાળાની ભેળ ને પાણીપુરીને બધું મસ્ત આવે આની પણ અમે વર્ષોથી નાના હતા ત્યારથી ખાઈએ છીએ જો આ વાળી છે ને જૂની અને મેઇન બ્રાન્ચ છે અહીંયા સિવિલ કોર્ટ અચ્છા સિવિલ કોર્ટ બની છે નવી અહીંયા છે વી માર્ટ જુનાગઢનું તો આ સીધો રોડ ચડી જઈએ ઉપર એટલે આખી માર્કેટ આવી જાય તો ચલો આપણે અહીંયાથી ઉપર ચડીએ છીએ માર્કેટમાં કેમ કે ભીંડી જ્વેલર્સ છે ને એ માર્કેટમાં અંદર છે જો લીચી ને ફ્રૂટ ને બધું સરસ મળે છે લીચી સારી છે લઈ લેશું ચાલો પ્રહાન ને એના માટે સો ચાલો ફ્રેન્ડ જો સૌથી પહેલાં અમને છે ને મને સબસ્ક્રાઈબર્સ મળ્યા છે શું છે તમારું નામ વિનીતા બેન અને એ મને માર્કેટમાં ઓળખી ગયા અને મતલબ મારા મમ્મીના ઘરની બાજુમાં જેમના મમ્મી પણ રહી છે હા પાયલ દીદી જુનાગઢ આવી ગયા અને જો ભીંડીમાં શોપિંગ મારવા ત્યાં મને મળી ભીંડીમાં હું આવી હતી રિંગ મારી રિપેરમાં દેવા માટે એવું છે બહુ મસ્ત વિડીયો બનાવો છો મજા આવે જોવાની શું વિનીતા બેન ને મજા આવી ના સરસ જો સારું ચાલો મળીશું પછી ક્યારેક હા તો જો આ છે જુનાગઢની માર્કેટ માંગનાથ રોડની જુનાગઢની માંગનાથ રોડની આખી જે માર્કેટ છે ને એનો એક મેં બહુ ટાઈમ પહેલાં એક વિડીયો બનાવેલો છે હિન્દીમાં ત્યારે હું ચેનલમાં વિડીયોઝ બનાવતી અને ત્યારે મેં ડિટેલમાં બધું જ સરસ બતાવેલું છે જો મને મળશે ને તો હું એન્ડ સ્ક્રીનમાં લગાવી દઈશ બાકી અત્યારે જે રીતના અમે લોકો માર્કેટમાં ગાડી લઈને નીકળ્યા હતા તો મેં કીધું જો આ સાધના શોપ છે અહીંયાથી હું સાડીની શોપિંગ કરતી હોઉં છું અને પછી મેં ભાભીને કીધું આગળ જ્યોતિ છે એ પણ બતાવજો એટલે આ ઘણું બધું સરસ નવું થઈ ગયું છે ઘણા સમયથી હું પણ જુનાગઢની માર્કેટમાં આવી નથી એટલે અહીંયા મેં જોયું તો કે WB બાની બધી કુર્તીઝ મળે છે તો જોઈશું ટાઈમ મળશે તો કાલે આટો મારીશું બાકી જો આ એકદમ મસ્ત મજાની બજાર છે અને આ જો રસ અહીંયા પટેલનું મળે છે ને એકદમ સરસ હોય છે નાનેથી મને યાદ છે ત્યારથી અમે લોકો ત્યાં રસ પીતા અને પછી થોડુંક આમ આગળ ચાલ્યા એમ આખી જ સળંગ માર્કેટ છે જૂનાગઢની માર્કેટમાં શું કહેવાય કે ગાડી લઈને જવું પોસિબલ જ નથી આ તો રાતનો ટાઈમ હતો એટલે ચાલ્યું કે આપણને રસ્તો મળી જાય અને આ છે સગાઈ સિલેક્શન જ્યાંથી હું અમુક કુર્તીઝને લેતી હોઉં ને કે મેં ઘણી વખત વિડીયોઝમાં કીધેલું છે ઇન્સ્ટાગ્રામમાં એમનું પેજ પણ છે તો બસ ત્યાંથી નીકળ્યા હતા તો મેં કીધું ચલો બતાવી દઉં
ફ્રેન્ડ્સ જો આ છે ને ખીચડી વઘારી છે ને ડિનરમાં મમ્મીએ, બાકી બહારથી ભજીયા લીધા છે રેડી, છાશ, રોટલી, શાક અને કેરી ને બધી વસ્તુ છે. જો અમારા કાકાનો છોકરો આવ્યો છે અને અહીંયા અમે બધા જમવા બેસી ગયા છીએ. સો ચાલો ફ્રેન્ડ્સ, જો આવી ગયા છે ઘરે. ડિનર પણ મમ્મીએ રેડી કરી રાખ્યું છે. અમે છે ને એકચ્યુઅલી બહાર પાણીપુરી ખાધી હતી એટલે બહુ ભૂખ નથી, એટલે લાઇટ ડિનર છે. અને બસ જો અહીંયા પ્રહાનભાઈને હમણાં ગોલો ખાવા લઈ જવાનો છે, કેમ કે આજે હું આવી છું ને એટલે થોડોક હવે મારી પાસે આજે ચગલો થાય છે એટલા માટે. અને આજે બિનીતાબેન જે મળ્યા હતા, ફર્સ્ટ ટાઈમ સબસ્ક્રાઈબર્સ મળ્યા હતા. પોરબંદરમાં મને એક મળેલા છે, પણ એ મારી ફ્રેન્ડની ફ્રેન્ડ જ હતી એવી રીતે. બટ એમ એક્સક્લુઝિવ કહેવાય ને કે જે મારા વિડીયોઝ જોઈને જ મને ઓળખે છે, મારા ભાભીને પણ ઓળખતા હતા. તો બહુ જ ખુશી થઈ, મજા આવી. થેન્ક યુ સો મચ, તમે લોકો આટલો બધો પ્રેમ આપો છો એના માટે. સો ચાલો મળીશું આપણે એક નવા વિડીયોમાં. આ વિડીયોને અહીંયા જોઈન કરીએ. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. જલ્દીથી મળીશું એક નવા વિડીયોમાં. બાય બાય, આવજો, ટેક કેર.